સેટમાં કોઈ બાકી હોય જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે અમે જવાના છીએ ભાઈ સઢા ગામે, અને આજે મતલબ કંઈક પ્રોગ્રામ રાખ્યો છે. અમને ખબર નથી શું પ્રોગ્રામ છે, પણ અમને એટલી ખબર છે કે ભાઈ ખજૂરભાઈ આવવાના છે અત્યારે 12 વાગે, અને પ્લસ કે નાઇટમાં ગમન સાંથલ આવવાના છે. તો ચલો આપણે ભાઈ જઈએ સઢા ગામે અને ખજૂરભાઈને જોઈએ. બરાબર? ચલો ગાઈસ. Humans, what have you learned? I was programmed to beat you. ચાલુ કરાવજો ભાઈ તમે હેડો મંદિર. તો દર્શક મિત્રો, જોગણી માતાજીના પ્રથમ પાટોત્સવ મહોત્સવ અમે આવ્યા છીએ, અને અહીંયા અમને બહુ જ સારું લાગ્યું. મતલબ અમારી મહેમાનગતિ પણ એકદમ પેલા 5 સ્ટાર લોકો આવ્યા હોય ને A1 ક્લાસ એવું લાગ્યું, એવી અમારી મહેમાનગતિ કરી છે. શું કેવું વિક્રમભાઈ? તમે જમ્યા અહીંયા? કેવું હતું જમવા બમવાનું બધું? જોરદાર, મજા આવી ને? અને અહીંના સઢાના વતની રોક્સીભાઈ કેમ છો? બસ એકદમ મજામાં ભાઈ. તમારું શું કેવું થાય છે? બસ એકદમ અહીંયા પ્રોગ્રામ સારો એવો થઈ રહ્યો છે. કલાકાર આવી રહ્યા છે. મેન રાત્રે આવવાના છે ગમન ભુવાજી, અત્યારે ખજૂરભાઈ આવી રહ્યા છે. અહીંયા સારો એવો પ્રોગ્રામ થઈ રહ્યો છે, અને માતાજીનો પાટોત્સવ છે તો બહુ મજા આવશે. હા મિત્રો. અરે ઓહો, બિગ ફેન સર, કેમ છો? મજામાં બાપુ? મજામાં. જયભાઈ આવ્યા છે? ના, જયભાઈ નહીં આયા. આ જો અમારા વિક્રમભાઈના ફેન. કેમ છો મિત્રો? આ બ્લોગમાં આવી જાય હો સાહેબ. તાન આપણે હિંમતનગર ગોવડો પેલું લેવાનું છે. તાન સાબરકોઠા. હું કેવું? સાચી વાત. હું કેવું થાય તમારું? કોઈ કેવું હોય તો આપણે ઓડિયન્સને કઈ નહીં, શું કહેવાનું કે તમે આગળ વધો એવી અમારી મનોકામના. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી. સારું, ચલો. તો ચલો દર્શક મિત્રો, આપણે હવે આગળ જઈએ, અને જે શોભાયાત્રા નીકળી છે તે અમે જાતે એન્જોય કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. Humans, what have you learned?
જોગણી બોલો જોગણી માત કી આજે આમ તો છેલ્લા 2 વર્ષથી ઉત્તર ગુજરાતમાં કામ કરી રહ્યો છું પણ આજે બહુ વટથી કહેવાનું મન થાય છે કે ઉત્તર ગુજરાત જેવી માયાળુ પ્રજા મેં મારા જીવનમાં ક્યાંય નથી જોઈ. આવા તડકામાં તમને જે પ્રેમ આપે બાકી ગુજરાતી કોઈ દિવસ તડકાનો બહાર નીકળતો નથી. આ બહુ સત્ય વાત કરું છું. પણ આજે માતાજીની કૃપાથી માં જોગણીના આશીર્વાદથી મારી પોતાની એવી ઈચ્છા હતી કે મારે જોગણી માના દર્શન કરવા છે અને આ સડા ગામમાં માતાજી હાજરા હજુર છે. મેં ચંદ્રેશભાઈને કીધું કે ભાઈ આપણે જવાનું છે ત્યાં દર્શન કરવાના છે અને આજે અદ્ભુત અને અલૌકિક માતાજીની જે આપણે મૂર્તિ જોઈ છે એના પરથી એમ કહેવાનું મન થાય છે કે ભાઈ જે માગો એ મળે માં જોગણી પાસે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287 ઘર બનાવ્યા છે અને બહુ વોટથી અને બહુ પ્રેમથી કહું છું કે 24 કલાક ને ઉભો રહું છું જ્યાં સુધી ઘર નથી બનતું ત્યાં સુધી. અને ગુજરાતમાં એકમાત્ર એવો નાનો કલાકાર છું જે પોતાની જે આવક છે એના તમામ રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. અને તમામ લોકોને બહુ મનથી કહું છું, દિલથી કહું છું કે તમારી પાસે પૈસા હોય તો સારા કાર્યોમાં વાપરો, સમાજના કાર્યોમાં વાપરો અને બસ આ માતાજીને તમારા ગામને જમાડો એવા સારા સારા કાર્યો કરતા રહેજો. બાકી તમારો હંમેશા પ્રેમ છે. આજે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુકમાં હોય જેમાં મારો નંબર 1 છે તો એનું કારણ તમે બધા છો. તમારા બધાના પ્રેમના લીધે અહીંયા સુધી હું પહોંચો. એટલે ગુજરાતી જેને પ્રેમ કરે એને મનથી કરે, દિલથી કરે. બાકી એમના તડકામાં કોઈની આટું ન આવે વાલા. ગુજરાતી એટલે સ્વાભિમાની. આપણે ક્યારેય નમી નહીં પણ જેને પ્રેમ આપી એની માટે જીવ આપી દે એ આપણી ગુજરાતી પ્રજા. એટલે આજે સડા ગામમાં આપણે આવ્યા છીએ, ભુવાજી છે એમની સમસ્ત ટીમ. આજે મને વધારે મજા ઈ પણ આવી, બહુ દિલથી મજા આવી સડા ગામને જોઈને કે તમારા બધામાં ડિસિપ્લિન, લોકોનો પ્રેમ એકવાર કહી દીધો એટલે વાત પતી ગઈ ભાઈ. ખરેખર સડા ગામની કુમારીને સલામ કરવાનું મન થાય. એટલે આજે મેં જે ઘર બનાવ્યું ઘરની પૂજા હતી ત્યાંથી સીધો અહીંયા આવ્યો છું. માતાજીના આશીર્વાદ દીધા છે. આજે તમામ લોકોને કહીને જાઉં છું કે બસ આવા સારા કાર્યો કરતા રહો, પ્રેમ આપતા રહેજો. ખજૂરભાઈને હંમેશા તમે પ્રેમ આપ્યો છે અને મારા કોઈ પણ સાહસ હોય એને ગુજરાતીઓએ આવકાર્યા છે. અમારી માતાઓ, મારી બહેનો, તમામ લોકોના આશીર્વાદ રાખજો. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બાકી પ્રેમથી કહેવાનું મન થાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો જોગણી માત કી. એના રૂપું સુખું ન આલે, જોરથી બોલો. બોલો જોગણી. આજે માતાજીના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું. જય જોગણી માતા. હવે તો અવારનવાર અહીંયા દર્શન કરવા, માતાજીના આશીર્વાદ લેવા આવવું પડશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8 અને આજે તો મારી મમ્મી એકદમ જોરદાર શું બનાવી છે મેનુ આઈટમ બનાવી દીધી છે, જોરદાર આઈટમ. દર્શક મિત્રો હું તમને બતાવું ભાઈ શું બનાવ્યું છે. જોઈ લો, દાલ બાટી બનાવી છે. આ મારા માટે બાટી છે, આટલું તો હું ખાઈ ગયો છું. આ ડૂસો પર નાખ્યો છે આટલું. અને આ મારા મમ્મી પપ્પા એના માટે બાટી છે. આ બાફલા બાટી છે અને આ શેકેલી બાટી છે. અને સાથે ચોખાના પાપડ. આ જોઈ લો, મસ્ત મજાની તો ચટણી બનાવેલી છે, જ્યાં જીરું, દાણા, લસણની બધી ચટણી અને સાથે જો જોરદાર દાળ, એક નંબર દાળ. મારી મમ્મી બનાવે એટલે કશું બાકી જ ના રહે. મારી મમ્મીની વાત જ ના થાય. શીરાનું શાક ના થાય. અને કપિલાબેનની વાહ 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 વાહ. જો આ ડુંગળી મન મોરવા કે ડુંગળી છે ને આપણને બહુ બધું રોવડાવે છે અમારી હારી એટલે સ્વાદથી ના લીધી જાઓ. તો ચલો તાન દર્શક મિત્રો, મારો ભાઈ તો જે નાવા ગયો છે, આ બધા બેસી ગયા છે મારા ફેમિલી મેમ્બરો, પણ હજી એક ભાઈ નાવા ગયો છે. એટલામાં બધા બાટી છોડીએ અને પછી ભૂકા કાઢ દે. આપણને તો હા, તમારે ખાવી હોય તો આવી જાઓ. તો દર્શક મિત્રો જોઈ લો ભાઈ, આપણે જી આવી ગયું છે મારી મમ્મી લાઈ. અરે મમ્મી આવું લાવી તમને ખાલી બહેની ભૂલી ગઈ, બહેની બદલાઈ ગઈ.
જુઓ ભાઈ આ છે ચટણી, આ છે ભાઈ ડુંગળી, હવે આપણે દાળ લઈ લઈએ. દર્શક મિત્રો દિવસે એવું બન્યું ને કે એક જ પ્રકારના બંને બળની જોડી ભરાયેલી. એકમાં ઘી હતું ને એકમાં તેલ હતું. ઉતારવું તો તેલ કાઢીને બેસી ગયો. ત્યારે ગોળ નાખ્યો, ખાવા હોય ત્યાં ખબર પડી કે ઘી નથી તેલ છે. એ મને મન ખાઈ ગયો. પછી બધા ઘરના એટલું બધું હસ્યા તો બરોબર હસ્યા. એટલે આમ તો ખરેખર ઘી કરતો તેલ સારું હો. તેલ હારવા નવા શું તેલ હારું તેલ ખાઈ ગયું તું. યાર લે આવું છે. દાલ બાટી આ લગભગ મહિનામાં બીજી વાર દાલ બાટી બની ગઈ. મમ્મી વટ પડે તમે હો ભાઈ દાલ બાટીનો. ઓકે જમે શી દાલ બાટી બની છે? ગુજરાતી દાળ બાફલા વાળી બાફલા બાટી એમાં મેં છોડો છે. આપણે તો ઉહીને ખાઈ ગયો. આ જો આ એક કોઈ છે, આ એ સુરાય છે, આ એ ઉરું છે બરાબર. પણ આ જો તમારે તો કેમેરો થઈ રહ્યો છે એવું લાગે છે. કેમેરો જાવ પણ ત્યારે હું તને ખાઈ લેવા બરાબર. ના રહેવા દે, નથી ખબર તો. ખીચડો દીધા હા સતલો વ્યાપ્યા